રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી ચાલી રહ્યું છે। ભૂતકાળની અંદર પણ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીની બોડી રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યરત હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા પછી ફરીથી લોકોના જન આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાને બોડી બેઠેલી છે અને વિરોધ પક્ષની જવાબદારી કોંગ્રેસને મળેલી છે। જે સાંઢિયા પુલમાં નોટિસ આપવામાં આવી છે એની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું હાલના મેયર ત્યાં તપાસવા ગયા ત્યારે ખામીઓ દેખાણી છે। તો એ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તો ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂપ કેમ રહી? ક્યાંક તો એવો ખેલ ચાલી રહ્યો છે કે તબેલાની અંદર ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાની વાત થઈ રહી છે। હું હાલના મેયરને એટલા માટે બિરદાવીશ કે એમને કંઈ હિંમતભર્યું કામ કર્યું છે, રાજકોટની જનતા માટે આવકારદાયક છે, પણ માત્ર ને માત્ર નોટિસ પૂરતું ન રહી જાય અને માત્ર ને માત્ર અધિકારીઓને જ ક્યાંક દંડવામાં ન આવે, પણ સત્તા સ્થાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે આમાં કાળા હાથ કર્યા છે એના ઉપર જો દાખલો બેસાડવામાં આવશે તો આવનારા દિવસોની અંદર રાજકોટ શહેરની અંદર કોઈ પણ રાજકીય પક્ષ હોય, લોકોના પૈસા, ટેક્સના પૈસા ભ્રષ્ટાચારમાં વેડફાતા બંધ થશે। એટલે હું આપના માધ્યમથી કહું છું કે માત્ર નોટિસ પૂરતો આ ખેલ ન રહેવો જોઈએ। આ ખેલની અંદર કોઈ પણ વ્યક્તિ જવાબદાર હોય, ચાહે કોન્ટ્રાક્ટર હોય, એજન્સી હોય, ચાહે કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય, એમની ઉપર પણ એક્શન લેવા જોઈએ।